સુરતમાં પાનનો ગલ્લો ચલાવતા વ્યક્તિએ દુકાનમાં આત્મહત્યા કરી લીધી હતી। જો કે તેણે આત્મહત્યા કરતા પહેલા એક વિડીયો પણ બનાવ્યો હતો। સુરતમાં પાનનો ગલ્લો ચલાવતા આધેડે દુકાનમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે। આપઘાત પહેલા તેણે એક વિડીયો બનાવ્યો હતો, તે પણ સામે આવ્યો છે। બીજી તરફ આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। આ વિડીયોમાં કઈ પરિસ્થિતિમાં તેણે આત્મહત્યાનું પગલું ભરવાનો નિર્ણય લીધો એ પણ જણાવ્યું છે અને અંતે પોલીસ પાસે ન્યાયની માંગ કરી છે। સુરતના એક આધેડે દુકાનમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે। પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર 50 વર્ષીય આધેડ સુરતમાં પરિવાર સાથે રહેતા હતા। તે ઘર પાસે જ પાનનો ગલ્લો ચલાવતા હતા। બુધવારના રોજ સવારના સમયે નિત્યક્રમ મુજબ તે ગલ્લા ઉપર ગયા ત્યારે દુકાનમાં છતના લોખંડના હુક સાથે દોરી બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી। બનાવ અંગે ચોક બજાર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તેણે આપઘાત કરતા પહેલા મોબાઈલમાં એક વિડીયો બનાવ્યો હતો, જે વિડીયો પણ સામે આવ્યો છે। વિડીયોમાં તેઓ જણાવી રહ્યા છે કે મને જેણે મરવા મજબૂર કર્યો છે તે દેશી દારૂનો ધંધો કરે છે। તેણે મારી પત્નીને ભોળવી તેના ફોટા પાડી વાયરલ કર્યા। મને એક બીજા વ્યક્તિએ આ ફોટો બતાવ્યો, જેના કારણે મને આઘાત લાગ્યો। તેના કારણે હું આ પગલું ભરી રહ્યો છું। મને જેને મરવા મજબૂર કર્યો છે, મારી ઘરવાળી એને ભોરવી પરિયો નામ છે એનું, વિજયનગર 2 22 નંબર, પહેલાં બીજા માળે દેશી દારૂનો ધંધો કરે છે। એને કોઈ પણ લાલચ આપી મારી ઘરવાળીને નગ્ન ફોટા પાડી અને એને રિલે કર્યા। અટાણે સુરતમાં એ ફોટા ફરતા થયા છે। મને એક બીજા માણસોએ જે ફોટો બતાડ્યો એની કારણે મને આપઘાત લાગ્યો છે અને હું આ પગલું ભરું છું। એટલે જે સજા થાય, પરિયો પરેશ મગનભાઈ વાઘ, બરાબર, પરેશ મગનભાઈ વાઘ એનું નામ છે। વિજયનગરમાં ખાલી 22 નંબર રોડ પર જ એનું મકાન છે। મહાવીર ઓમની બાજુમાં ત્યાં રહે છે, બીજા માળે। એની જે મારી જિંદગી બરબાદ કરી છે એવી મારા પોલીસ ખાતા ભાઈઓને, ડીસીપી, એસીપી, કમિશનર સબને મારી વિનંતી કે તમે જો હું આ દેશનો નાગરિક હોય તો તમે મને આ જે એની સજા કરી છે એને સજાનો અધિકાર મળે એવી સરકાર પાસે મારી અપેક્ષા છે। હું અંગૂઠા સાહેબ છું, અભણ છું, મને કોઈ લખતા વાંચતા આવડતું નથી કે મારી કોઈ સોસાયટી નથી બીજી। હું તો બસ એક આ બોલી અને જે કરું તમને ભગવાન માતાજી રામ વસે તો તમે મારું કાર્ય કરજો। બાકી તો મારા જેવા તો ધાનના ધનેરા આ પૃથ્વી પર કેટલા આવ્યા છે અને કેટલા વયા ગયા છે એનું કોઈ નક્કી નથી। ઘણા માણસોએ કયા માણસનો કેવી રીતનો ગેરફાયદો લેવો માણસના હાથમાં છે। ભગવાને તો માણસ કરીને મોકલા છે, પણ ફાયદા કઈ રીતના લેવા એ આપણે નીચે આવી માણસને માણસ મજબૂર કરે છે। એટલે જો મારી એક જ નમ્ર વિનંતી છે કે મારા કોઈ પણ કુટુંબને, મારા ભાઈઓને, મારા મા બાપ છે, મારા બાપ નથી, મારી મા છે, પણ મારા કોઈ પણ મારા એક દીકરી અને દીકરો છે એને હું જોઈ અને ન્યાય અપાઈજો। મારી દીકરી અને દીકરો હજી મારા નાદાન છે, હજી એને કોઈ જાતની ખબર નથી કે બાપે શું કર્યું છે કે માએ શું કર્યું છે, એ હજી છોકરાઓને કાંઈ ખબર નથી। નાદાન મારા છોકરા છે, એટલે એને હજી કોઈ જાતની
ખાવા સિવાયની એને કોઈ ખબર નથી કે મા બાપ કઈ રીતના મોટા કરે છે, મા બાપ કઈ રીતનું કામે છે, બાપ કઈ રીતનું કમાય છે. મારી મોટી ગલતી એક જ છે કે મેં મારા બાયડી છોકરાઓને મેં એની રીતની એને જિંદગી જીવવા દીધી. એ જિંદગીનું પરિણામ અટાણે મારે ભોગવવું પડ્યું છે. એટલે પ્લીઝ સુરતમાં તમામ ભાઈઓ બહેનોને મારી વિનંતી છે, જિંદગી જીવો, પણ જિંદગી હાવ તમારા એન્ડ સુધી જીવ સુધી પૂગી જાય એવી જિંદગી નહીં જીવતા. ઘડી બે ઘડીની મજામાં તમારું આખું તમારા ઘરવાળાનું, તમારા મા બાપનું, તમારા કુટુંબનું, કોઈ પરિવારને તમને કોઈને ખેસ ન પૂગે એવું કામ કોઈ બેનું દીકરીઓ કરતી નહીં. પ્લીઝ મારી એક વિનંતી છે. હું અટાણે 50-55 વર્ષની ઉંમરે આ પગલું ભરું છું. મારા આત્માને કેવું દુઃખ હશે એ હું જાણું, એક ભગવાન જાણે છે. બાકી તો હવે પોલીસ ખાતાનું કામ છે, પોલીસ ખાતું જે કરે હું તો જોવાનું નથી. તમે બધા પાછળ સૌ એ જોજો કે આના પરિણામ શું આવે છે. બાકી તો પોલીસ ખાતું તો ભાઈ ભગવાનનો રૂપ છે. પોલીસ ખાતું ધારે એક કોઈનું નાકું હોય એ છુપાયું હોય તો ગોતી લે છે. તો આ તો આખી જિંદગીનો સવાલ છે.